વાત કરીશું એક એવા ગામની જે સરકારની ઉદાસીનતાના કારણે આજે પણ 18મી સદીમાં જીવી રહ્યું છે। આ ગામ છે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાનું રાઠડા બેટ। રાઠડા બેટ ગામના આજુબાજુના વિસ્તારમાં લોકોને કોઈ પણ અવરજવર કે પછી બાળકોને અભ્યાસ અર્થે જવું હોય તો પાણીમાં હોડીના સહારે જવું પડે છે અને તે પણ 100 ફૂટ ઊંડા પાણીમાં થઈને। જાણે કે તેઓ મોતનો સફર ખેડતા હોય તેમ જીવના જોખમે અહીંના લોકો તેમજ બાળકો જવા મજબૂર બન્યા છે। ચૂંટણી સમયે નેતાઓ વોટ માંગવા પણ અહીં આવે છે। આ વિસ્તારમાં મતદારોને રીઝવવાની કોશિશ કરાઈ છે, પરંતુ એક પણ ધારાસભ્ય કે સાંસદે આ સમસ્યાના ઉકેલ માટે રસ નથી દાખવ્યો, જેને લઈ સબકા સાથ સબકા વિકાસની તમામ સરકારની વાતો કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે। સ્થાનિકોની માંગણી છે કે અહીં બ્રિજ બનાવવામાં આવે। અહીંયા પરિસ્થિતિ અમારે ખેતી કરવી, રોજી રોટી મેળવવી, થોડો મચ્છીમારનો ધંધો કરીએ। આગળ જવું હોય ગમે તો બહાર તો નાવડામાં બેસીને જવાનું। ડર તો લાગે પણ અમારા પરિસ્થિતિ એટલી ડરની બીક રાખે નહીં, કમ લાગે ને મળે લાઇટ મળે ને હેડપંપ મળે, એના સિવાય બીજું કોઈ સુવિધા મળેલ નથી ને આ નિશાળ બનીએ। પછી રાઠડા બેટના અંદર અમારે હે ને બહુ તકલીફ, આ બાવળા દુખી ગયા ઉડીઓ ખસી ખસી। પુલ કરીએ પણ પુલ બનતો નથી। આ રાજકારણી આવે ને તમને આપીએ કરીને દવાડી બધી ચકલાની ગોજ દોણા નાખીને પ્રજાને ભેગ કરીને બધા લઈ જાય, પણ કશું કામ કરતા નથી અમારું। અહીં અમે આવીએ તો બાઇક પર આવીએ, બાઇક સામે કિનારે મૂકીને ત્યાંથી નાવડીમાં બેસીને અહીં આવીએ છીએ। લગભગ 150 ઉપર ઘર છે। ભવિષ્યમાં ત્યાં લોકોની માગણી છે કે ત્યાં એક બ્રિજ બને, જેથી કરીને આવન જાવન ત્યાંથી શક્ય બને। પણ અમારા પણ પ્રયત્ન એના માટે વહીવટીતંત્રના પણ ચાલુ છે, રજૂઆતો પણ ચાલુ છે અને સરકાર તરફથી અમે એ બાબતમાં જલ્દી નિરાકરણ આવે એના માટે પણ કરીએ છીએ। અને હાલ વાત રહી જે બોટની, તો બોટ એમાં લોકોને ફરજિયાત લોકોએ પોતાની માલિકીની બોટ દરેક ફેમિલી પોતે ધરાવે છે અને બોટમાં આવન જાવન કરતા હોય છે। તો બોટમાં કેમ ચલાવવી, કેવી રીતે એ સુરક્ષાના શું ધ્યાન રાખવી, શું લાઈફ જેકેટ પહેરવા, બધી બાબતની અમે એને તાલીમ પણ લગભગ એક વીક પહેલાં અમે તાલીમ પણ આપેલી છે। લોકો સામાન્ય રીતે ત્યાંથી લોકો પાણીના જાણકાર છે તો છે, આમ છતાં પૂરી સુરક્ષા જળવાય એ માટે તંત્ર તકેદારી રાખી રહ્યું છે। એબીપી અસ્મિતા પહોંચ્યું છે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના રાઠડા બેટ ગામે। રાઠડા બેટ ગામેથી રાઠડા બેટમાં જવા માટે એકમાત્ર માર્ગ છે જળમાર્ગ। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયાથી જો રાઠડા બેટ જવું હોય તો માત્ર આ હોડીનો સહારો છે। અહીંયા જળમાર્ગથી જ રાઠડા બેટમાં જઈ શકાય છે। અંદાજિત 700થી વધુની વસ્તી અહીંયા આવેલી છે। અહીંયા આ કિનારા ઉપર તમામ વાહનો મૂકી દેવામાં આવે છે અને ત્યારબાદ આ જે પેસેન્જર જે હોડી જોવા મળે છે તેની અંદર બેસી અને મુસાફરો મુસાફરી કરતા હોય છે। ત્યારે એબીપી અસ્મિતા રાઠડા બેટના લોકો કઈ રીતનું જીવન જીવે છે, કયા પ્રકારની તેમને તકલીફ પડે છે તે બતાવવા માટે આજે આવી પહોંચ્યું છે। ત્યારે જોઈ શકાય છે કે આ કિનારા ઉપર આ જે હોડીઓ છે તે મૂકી દેવામાં આવી છે અને હોડીઓની અંદર મુસાફરો મુસાફરી કરતા હોય છે। ત્યારે આપણે પણ આ હોડીની અંદર સવારી કરીશું અને રાઠડા બેટની શું સ્થિતિ છે તે જાણીશું। હિરેન પંડ્યા, એબીપી અસ્મિતા, મહીસાગર।